ઉનાળાની ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને જેમ જેમ દિવસે ને દિવસે ગરમી વધે તેમ તેમ મિત્રો સીધી અસર આપણા પેટ ઉપર થાય છે. ગરમીનું પ્રકોપ વધતા પાચન તંત્ર આપણું વીક થઈ જતું હોય છે અને પેટ રિલેટેડ ઘણી બધી તકલીફો થતી હોય છે, જેમ કે ગેસ થઈ જવો, એસિડિટી થઈ જવું, ખાટા ઓળકાર આવવા, અવળો ગેસ થઈ જવો અને ગેસ ઉપર ચડે તો માથામાં દુખાવો, આવી ઘણી બધી સમસ્યાઓ પેટ રિલેટેડ થતી હોય છે. કારણ કે જેવી ગરમી વધે તેવું પાચન તંત્ર આપણું કમજોર થઈ જાય છે, પાચન તંત્ર એકદમ વીક થઈ જાય છે. તો જો તમારા જોડે પણ આવું થતું હોય, કારણ કે ગરમીની અંદર અત્યારે રજાઓ ચાલી રહી છે, વેકેશન બાળકોને ચાલી રહ્યું છે, તો કોઈ જગ્યાએ આપણે ફરવા જવાનું થાય, મેરેજ પ્રસંગો પણ ઘણા બધા આવતા હોય છે, એટલે કે બહારનું ખાવાનું વધારે થાય અને આ બહારનું ખાવાના કારણે મિત્રો પેટમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યા થઈ જતી હોય છે. અને ખાસ કરીને જેવા બહારનું કંઈ પણ વસ્તુ આપણે જમી લઈએ ત્યારબાદ પેટ ખૂબ ભારે લાગે છે. જો આવું થતું હોય ને તો એક બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવું છું કે જો જમ્યા બાદ પેટ ભારે લાગતું હોય અને ગેસ થઈ જવાની તકલીફ જો વારે વારે થતી હોય તો જમ્યા બાદ તમારા આ એક ડ્રિંક તમારા એનું સેવન જો તમે કરો છો ને તો ગમે તેવો તમારા બોડીમાં ગેસ થઈ ગયો છે ને એ આસાનીથી ગણતરીની મિનિટોમાં જ મિત્રો દૂર થઈ જશે. તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈશે અને કઈ રીતે એનું સેવન કરવાનું છે બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનો છું. તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો. અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તેમજ બાજુમાં દર્શાવેલ જે બેલ આઇકન છે તેને પણ પ્રેસ કરી દેવો, જેથી આવા હેલ્થના અવનવા વિડીયોની નોટિફિકેશન આપણે સમયસર મળી રહે. અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો આપણા પેજને ફટાફટથી ફોલો કરી દેજો. તો મિત્રો આપણે ઉપાયની અંદર 4 વસ્તુની જરૂર પડશે. તો હવે વન બાય વન બધી વસ્તુઓ જોઈએ. તો સૌ પ્રથમ તો તમારે એક તપેલી તમારે લઈ લેવાની છે, જેની અંદર તમારે 1 ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરવાનું છે. જી હા મિત્રો, એક તપેલી લઈ લેવાની, તેની અંદર 1 ગ્લાસ જેટલું તમારે પાણી એડ કરી દેવાનું અને એની ગેસ તમારે ચાલુ કરી દેવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો, એકદમ તમારે ધીમી રાખવાની છે. અને 1 ગ્લાસ પાણી તમે આ તપેલીની અંદર એડ કરી દીધું. ત્યારબાદ હવે વન બાય વન બધી વસ્તુ આની અંદર એડ કરવાની છે. તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે જીરું. જી હા મિત્રો, આપણે વઘારમાં જે જીરુંનો ઉપયોગ કરીએ છીએ એ જ જીરું તમારે 1 ચમચી તમારે લેવાનું છે, આ પાણીની અંદર તમારે એડ કરી દેવાનું. ત્યારબાદ નંબર સેકન્ડ એટલે કે બીજા નંબર પર આવે છે એ છે અજમો. જી હા મિત્રો, તો તમારે અડધી ચમચી જેટલું તમારે આની અંદર તમારે અજમો એડ કરી દેવાનું. હવે જીરું અને અજમો છે, આપણી પાચન તંત્ર જો વીક થઈ ગયું હોય, પાચન શક્તિ વીક હોય તો એને પથ્થર જેવી મજબૂત કરવાનું મિત્રો કામ કરે છે આ બંને વસ્તુ. એટલે જ આપણે કોઈ પણ વસ્તુ આપણે વઘાર કરીએ, શાક વઘારીએ, કોઈ બધી દાળ ભાત કઢી વઘારીએ તો વઘારમાં તો શા માટે મિત્રો આપણે જીરુંથી વઘાર કરતા હોઈએ છીએ? કારણ કે જીરુંથી જો વઘાર કરવામાં આવે તો ખાવાનું આસાનીથી મિત્રો ડાયજેસ્ટ થાય, એટલે આસાનીથી પાચન થઈ શકે અને તમારી પાચન શક્તિ છે પથ્થર જેવી મજબૂત થાય. બંને વસ્તુ જીરું અને અજમું છે, તો મેં તમને કીધું કે 1 ચમચી તમારે જીરું એડ કરી દેવાનું છે અને અડધી ચમચી તમારે અજમો એડ કરી દેવાનું. ત્યારબાદ ત્રીજા નંબર પર આવે છે એ છે હિંગ. તો તમારે 1 ચમચીનો તમારે ચોથો ભાગ એટલે ચપટી ભર તમારે હિંગ તમારે આની અંદર તમારે એડ કરી દેવાનું છે. અને આ પાણીનો 1 ગ્લાસ તમે એડ કર્યો તો 1 ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એકદમ ધીમા તાપ પર તમારે એને ગરમ થવા દેવાનું છે. જેવો અડધો ગ્લાસ જેવું પાણી તમારું થઈ જાય તો તમારી આ દવા તમારી રેડી થઈ ગઈ. હવે તમારે એને ફિલ્ટર કરી લેવાનું, ઉપર ગળણી રાખવાનું અને નીચે તમારે કાચનું ગ્લાસ કે કોઈ પાત્ર હોય તમારે નાખવાનું, ઉપર ગળણી રાખવાનું, જેથી કરીને તમારું ડ્રિંક ગળાઈ જાય. ત્યારબાદ હવે ચોથા નંબર પર આવે છે એ વસ્તુ છે મિત્રો સંચળ. જી હા મિત્રો, ઘણા લોકો આપણે એને કાળા મીઠા તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો. તો તમારા સંચળ ચપટી ભર તમારે આની અંદર એડ કરવાનું છે. તો હું તમને ફટાફટ રિપીટ કરી દઉં. પાણી લીધું, તેની અંદર 1 ચમચી જેટલું તમારે જીરું એડ કર્યું, અડધી ચમચી અજમો એડ કરવાનો, ત્યારબાદ 1 ચમચીનો ચોથો ભાગ હિંગ એડ કરવાની. પાણી ગરમ થઈ જાય, 1 ગ્લાસનો અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી એને રહેવા દેવાનું. ત્યારબાદ તમારે ફિલ્ટર કરીને આ ડ્રિંક તમારું બનાવી દેવાનું. અને તેની અંદર એટ લાસ્ટમાં વિડીયોના અંતમાં મિત્રો તમને એટલું કહીશ કે ચપટી ભર તમારે સંચળ તમારે એડ કરવાનું છે. બરોબર હલાઈ દેવાનું અને જમવાનો તમારો જે પણ શેડ્યુલ હોય તમે જમી લો. એના અડધો કલાક બાદ તમારે આ ડ્રિંક કોઈ પણ સોફામાં, ચેરમાં બેસીને આરામથી તમારા નિરાતે તમારે એકદમ સિપ કરીને એટલે કે ઘૂંટડે આ ડ્રિંકનું સેવન તમારે કરવાનું છે. આ ડ્રિંક પીતાની સાથે જે લોકોને ખૂબ જમ્યા બાદ પેટ ભારે લાગતું હોય ને તો ધીમે ધીમે હળકું થશે. અને સાથે સાથે જે વારે પેટ ભારે થઈને જો ગેસ થઈ જવાની તકલીફ અવારનવાર થતી હોય અને ઉનાળાની અંદર તો મિત્રો પાચન તંત્ર વીક થઈ જાય અને પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ મિત્રો થતી હોય છે. ઝાડા થઈ જવા, પેટ ભારે લાગવું, ત્યારબાદ વાત કરું તો અવળો ગેસ થઈ જવો, એસિડિટી થઈ જવી, આવી ઘણી બધી સમસ્યાઓ મિત્રો થતી હોય છે. તો તમે જેવા જમી લો તેવા અડધો કલાક બાદ આ ડ્રિંકનું સેવન જો તમે કરો છો ને તો ગણતરીની જ મિનિટો
મિનિટોમાં ગેસ રિલીઝ થઈ જશે અને તમને અંદરથી સારું લાગશે અને પાચન તંત્ર તમારું એકદમ સ્ટ્રોંગ થઈ જશે. જો તો તમામ લોકો સાથે વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી કોઈ માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.